નમસ્કાર, આપ જો રાષ્ટ્ર બુલેટિન ઇન્ડિયાની અમારી વિશેષ રજૂઆત ખેતી મારું સ્વાભિમાન. ખેતીના દરરોજના કાર્યક્રમમાં આપણે અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરીએ. ખાસ કરીને ખેતીના પાકો અને એની માવજત વિશે વાત કરતા હોઈએ. રાસાયણિક ખેતીની જ્યારે વાત હોય ત્યારે ખાતર અને કઈ રીતે એની મૂલ્યતામાં વધારો કરી શકાય એ આપણો મહત્વનો મુદ્દો હોય, પરંતુ પ્રાકૃતિક ખેતી હોય ત્યારે શું કરવાનું? પ્રાકૃતિક ખેતી કરતા હોય એવા ખેડૂતોને એની ગુણવત્તામાં વધારો કઈ રીતે કરી શકાય? કઈ રીતે જે તત્વો જમીનમાં નથી, જે છોડને જરૂરિયાત છે, એ તત્વો બહારથી પૂરા કઈ રીતે પાડી શકાય? કઈ રીતે એ છોડને પોષણ આપી શકાય? તે તમામ મુદ્દે આપણે વાત કરવી છે. વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે ખેડૂત જોડાયા છે. જૂનાગઢના જામકાથી આપણી સાથે પરસોત્તમ સિદ્ધપરા જોડાયા છે. ખૂબ ખૂબ સ્વાગત કરું છું હું આપનું અમારા કાર્યક્રમમાં. કોઈ પણ પદ્ધતિથી ખેતી કરવાની વાત આવે ત્યારે એ સૌથી મહત્વનો મુદ્દો બને કે ખેતીની સાર સંભાળ કઈ રીતે રાખવાની. તો જ્યારે તમે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો તો ખેતીની જાળવણી કઈ રીતે કરો છો? જી, જ્યારે આપણે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરીએ છીએ ત્યારે પહેલા તો કુદરતે જે સાયક્લોન બનાવ્યું છે, પ્રકૃતિનું જે વિજ્ઞાન છે, એને પૂર્ણ રીતે સમજવું જોઈએ કે ખેતીની પ્રક્રિયા કેવી થાય છે અને કેવી રીતે જે જીવસૃષ્ટિ છે જમીનની અંદર એ શું પોતાનો રોલ ભજવે છે. અને આ જે જીવસૃષ્ટિની સેના છે, તો આ સેનાને બળ પૂરું પાડવા માટે એમનો ખોરાક, એમની હવા, એનું પાણી, આ બધું કેવી રીતે એમને પ્રાપ્ત થાય છે તે જોવું જોઈએ. તો આ આખી જીવસૃષ્ટિની કોલોનીને ચલાવવા માટે જમીનની અંદર 0.75 કુદરતી કાર્બન સૌથી પહેલા હોવો જોઈએ. જો આટલો કાર્બન હોય તો કાર્બનને ભેજ મળે, જમીનમાં ભેજ ટકી રહે. ભેજ હોય એટલે બેક્ટેરિયા હોય, બેક્ટેરિયા હોય એટલે એમાં નાઇટ્રોજનના પણ બેક્ટેરિયા હોય, તો કાર્બન અને નાઇટ્રોજનનો જે રેશિયો છે એ બરાબર બેલેન્સ થી જળવાઈ રહે. અત્યારે જે આપણે ખેતી થઈ રહી છે તો એમાં પશુઓને જે કાઢી નાખ્યા છે, બાયોમાસ છે, આપણે ખેતરોમાંથી સળગાવી દઈએ છીએ. જે જીવસૃષ્ટિનો ખોરાક છે અને જે આપણી ખેતી કરે છે, ખેતી માણસ નથી કરતો, ખેતી સૂક્ષ્મ જીવો કરે છે, અને એનું પોષણ જે રસોઈયા જે બનાવીને આપે છે એ મૂળ દ્વારા છોડ ખોરાક તરીકે લે છે અને પાંદડું સરસ મજાનું તૈયાર થાય ઉપર, એટલે બીજો ખોરાક એનો શરૂ થાય છે સૂર્યપ્રકાશથી પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણ દ્વારા પ્રદૂષિત કાર્બનને ખેંચી અને પોતાના જ્યારે ઝાડ સ્ટ્રક્ચર બને, પાંદડાઓ બને, ડાળીઓ બને, તો એ પ્રદૂષણને અટકાવી ઓઝોનને સુરક્ષિત કરી અને હાર્ડ સ્વરૂપે કાર્બન સ્વરૂપે પોતે ઝાડ બને છે. હવે આની સાયક્લોન આખી એવી છે કે ઝાડ બન્યા પછી, પાકો લીધા પછી, પાકો ઉગ્યા પછીનો જે કઈ વેસ્ટ છે એને સળગાવી ન દઈએ, ખેતરની બહાર ન નાખીએ અને એ જ ખેતરને પાછો આપીએ, તો આપણી પ્રાકૃતિક ખેતીની જે આખી સાયક્લોન છે એ બરાબર રીતે ચાલે. આ મુખ્ય મુદ્દો સમજવા માટેનો છે. એટલે જે રીતે સૌથી પહેલા કઈ રીતે જમીનમાં કયા તત્વોની જરૂર પડે એ સૌથી મહત્વનું છે. ત્યારબાદ જ્યારે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા હોય ત્યારે કયા કયા મુદ્દાઓ મહત્વના છે? જેમ કે કોઈ પણ પાકનું વાવેતર કરો ત્યારે જેમ પાયાનું ખાતર આપવું જરૂરી છે એ રીતે પ્રાકૃતિક ખેતી કરતા હોય રાસાયણિકમાંથી પ્રાકૃતિકમાં તમે આવો અને ત્યારે તમારા જમીનને કઈ રીતે તૈયાર કરવી છે ને એ સૌથી મહત્વના મુદ્દા છે કે એને કયા કયા તત્વોની જરૂર છે અને કઈ રીતે પૂરતા પડશે. હવે જ્યારે તમે કાર્બનની વાત કરી રહ્યા છો તો જે રાસાયણિક ખેતી કરતા હોય છે તો એમને વર્ષોથી રાસાયણિક ખેતી કરતા હોય એટલે એમનો કાર્બન ઊંચો હશે. તો પ્રાકૃતિક ખેતી એ પરિવર્તન જ્યારે કરે છે કે રાસાયણિકમાંથી હવે કોઈને પ્રાકૃતિક ખેતીમાં આવવું છે તો એને સૌથી પહેલા શું કરવું પડશે? સૌથી પહેલા તો જમીનનું પૃથ્થકરણ એટલે જમીનની જે લેબોરેટરી છે એ કરવી પડશે. જેમાં માણસોનું જે ડાયગ્નોસિસ થાય છે, કોઈ પણ સારા ડોક્ટર પાસે જઈએ તો એમને જે વસ્તુની ડેફિશિયન્સી એટલે ઉણપ હોય છે એ ઉણપની તપાસ કર્યા પછી જ ડોક્ટર એને પ્રિસ્ક્રિપ્શનમાં દવા લખી આપે છે. આપણો ખેડૂત શું કરે છે કે ભાઈ રાસાયણિક ખેતરથી હવે ખેતીથી બધા થાકે છે, તો સૌથી પહેલા એને પરિવર્તન કરવું હોય તો જે પદ્ધતિ બદલાય છે એટલે પહેલા તો જમીનનું પૃથ્થકરણ કરે. જમીનની અંદર કયા કયા પોષક તત્વોની જરૂર, જે ઉણપ છે, પાણીનું પણ પૃથ્થકરણ કરે, કારણ કે પાણીનો TDS પણ જવાબદાર છે, EC પણ જવાબદાર છે. જમીનનો EC, pH અને એનું પૃથ્થકરણ કર્યા પછી જમીનનું બંધારણ કેવું છે, એમાં કયા કયા પાકો વાવીએ છીએ અને કયા પાકોની એમાં ઉણપ છે. જો દાખલા તરીકે સલ્ફરની ઉણપ હોય, જે વિસ્તારોમાં તેલીબિયા વધારે વવાય છે,
તો એ જમીનની અંદર સલ્ફર ના હોય 13% સુધીનું, તો તેલીબિયા સરસ થતા નથી ને રોગો ખૂબ આવે છે અને ખર્ચાઓ વધી જાય છે. તો કુદરતી સલ્ફર લસણ અને ડુંગળીમાં પુષ્કળ હોય છે. એટલે ખેડૂતોનો અનુભવ હશે કે લસણ અને ડુંગળી વાળાની પાક લીધા પછીની જે મગફળી અથવા તો કોઈ પણ તેલીબિયા ઓછા ખર્ચે અને સારું ઉત્પાદન આપે છે. તો આ પરિવર્તન સૌથી પહેલા તો અત્યારે બધી જ જમીનમાં જે રાસાયણિક ખાતરો ભયંકર વપરાણા છે, તો એની અંદર જીવસૃષ્ટિ નથી. બીજા નંબરમાં કુદરતી કાર્બન નથી. કાર્બન તો બધાને ઓછો જ આવશે. તો કાર્બનને સૌ પ્રથમ બેલેન્સ કરવો હોય તો આપને ખબર પડી કે જમીનમાં કાર્બન ઓછો છે, તો જમીનની અંદર સર્વપ્રથમ આપણે ગ્રીન મેન્યુરિંગ કરવાનું છે કે જે કાર્બનને વધારે છે. તો કેવું, તો કે શણનું થાય, કઠોળનું થાય, તલનું થાય. તો આ બધું છે ને ખૂબ ઘાટી માત્રામાં વાવી દેવું પડે. એ વાવ્યા પછી 1-1.5 ફૂટની હાઈટ થાય તો રોટરી ટીલર થી જમીનની અંદર મિક્સ કરી દો. જો આવું 2 સિઝન કરવામાં આવે તો સારામાં સારો કાર્બન ડેવલપ થાય. પછી જમીનને ડિટોક્સ કરવી હોય તો ઝીણા મૂળ જેવા વાડ જેવા મૂળ હોય છે, દાખલા તરીકે જુવાર છે, બાજરી છે, નેપિયર ઘાસ છે, તો આવા પાકો વાવવાથી પણ જમીનની અંદર ડિટોક્સ થાય છે અને જમીનમાં કાર્બન વધવાનું પ્રક્રિયા પૂર્ણ થાય છે. જ્યારે કાર્બન તમારી જમીનનો 75 થી 1.75 થી 1 થી 1.5% થઈ જાય તો દુનિયામાં કોઈ ટેકનોલોજીની જરૂર નથી. ખેતી આપમેળે થાય છે. જે જામકાની અંદર જામકા ગીર ખાતે ગીર ગોપી ખામમાં આપણે 1.5% કાર્બનમાં અત્યારે જે ખેતી થઈ રહ્યા છીએ તે ખેતીની પણ રોજ ચમત્કાર થાય છે. હવે આપણે કોઈ પણ પાકનું વાવેતર કરે ખેડૂતો, ત્યારે મુખ્ય એમને પાયાનું ખાતર આપતા હોય, ત્યારબાદ એને જેમ જેમ જરૂરિયાત પડતી હોય એમ એમ અલગ અલગ ખાતરો આપતા હોય. ખાસ કરીને જ્યારે અલગ અલગ ખાતરોની વાત આવે છે ત્યારે માર્કેટમાં અત્યારે ઘણા બધા રાસાયણિક ખાતરો અવેલેબલ છે અને ખેડૂતો એ વાપરતા હોય છે, પરંતુ પ્રાકૃતિક ખેતીમાં ખેતી કરતા ખેડૂતોને કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવાથી ફાયદો થાય? પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરે એટલે સૌ પ્રથમ તો એને પશુઓ આધારિત એટલે ગાય આધારિત ખેતી કરવી પડે. ગાયનું છાણ છે, ગૌમૂત્ર છે, એની અંદર પૃથ્થકરણમાં એ જાણવા મળ્યું છે કે સાયન્સે એમ કીધું કે 5100 પ્રકારના રસાયણો છે છાણ અને મૂત્રમાં, જે કોઈ પણ પાકને મુખ્ય જે પોષક તત્વો તરીકે 16 પ્રકારના મુખ્ય તત્વો આવે અને 20 પ્રકારના એમિનો એસિડ છે. એ ગાયના છાણ મૂત્રમાં તાજું છે તો જીવામૃત છે, બીજામૃત છે. માનો કે કોઈ પણ પાકની પસંદગી કરે વાવવાની તો બીજને ટ્રીટમેન્ટ આપવા માટે આપણે પેલા જમાનામાં તમને એક ઉદાહરણ આપું તો જ્યાં કીડી મકોડા ઘરમાં ઉભરાતા હોય તો ત્યાં ચૂલાની રાખ અથવા તો ગૌમૂત્રનો છંટકાવ કરી દે તો એ પોતાનો રસ્તો બદલી અને ત્યાંથી બીજી જગ્યાએ જતા રહે. તો જ્યારે બીજને વાવણી સમયે ડેમેજ થતા હોય છે તો આપણે રાખ છે, ગાયનું છાણ છે અને ગૌમૂત્ર છે એનું એક બીજામૃત કરીને પટ બને છે. તો આ પટનું કોટિંગ કરીને સીડ્સને જો વાવવામાં આવે તો ઘણું બધું પ્રોટેક્શન મળે છે. એટલે જમીન પ્રમાણે સૌથી પહેલા ખેતીમાં ખર્ચ ઘટાડવો હોય, પ્રાકૃતિક ખેતીમાં તમારે જવું હોય તો તમારે સર્વપ્રથમ ગળતિયું ખાતર ચાસમાં જે પાયાના ખાતર તરીકે વપરાય છે. રાસાયણિક ખાતરમાં તો એવું છે કે માનો કે ફોસ્ફરસ તો ડીએપી નાખતા હોય છે, નાઇટ્રોજન તો યુરિયા નાખતા હોય છે, એમોનિયા નાખતા હોય છે. તો ખાલી 2-3 પોષક તત્વોથી પાકની એની જે સાયક્લોન છે પૂરી થતી નથી. આ સાયક્લોનને પૂરી કરવા માટે 18 તત્વોની જરૂરિયાત છે. અને આ ખેડૂતો અત્યારે જો સોઇલ ટેસ્ટિંગ કરી, પૃથ્થકરણ કરી અને એના રિપોર્ટ પ્રમાણે કોઈ નિષ્ણાંત પાસે અથવા તો જાણકાર વ્યક્તિ પાસે અથવા તો દુકાનદારને કહે કે ભાઈ મારે આ પોષક તત્વોની જરૂર છે તો ખેતી ખર્ચમાં ઘણો બધો ઘટાડો પણ થાય છે, રોગોમાં પણ ઘટાડો થાય છે. પોષક તત્વોની ઉણપના કારણે રોગો આવે છે એ પણ આપણે સમજવું જોઈએ. ઘણી વખત ખેડૂતોનો એક સવાલ આવ્યો છે કે ઘણી વખત એવું બને છે કે તમે છાણિયા ખાતરનો પણ ઉપયોગ કરવાની વાત કરો છો કે પ્રાકૃતિક ખેતી કરતા હોય ત્યારે ગાય આધારિત એક પશુ રાખવું જરૂરી છે. ગાય આધારિત ખેતી કરતા હોય એટલે ગાય હોય એમનું છાણ, એનું ગૌમૂત્ર વાપરવામાં આવતું હોય ખેતીમાં, પરંતુ જ્યારે છાણિયું ખાતર ખેતરમાં ભરવામાં આવે છે, અત્યારની જ વાત કરીએ, ખેડૂતનો એવો સવાલ આવ્યો છે કે જ્યારે મગફળીનું વાવેતર કર્યું ત્યારે છાણિયું ખાતર ખેતરમાં ભર્યું છે પરંતુ મુંડાનો ઉપદ્રવ વધારે રહે છે. એનું કારણ શું હોઈ શકે? મુંડા તો કુદરતે જ્યારથી જમીનનું અસ્તિત્વ આવ્યું છે ત્યારથી મુંડા છે. પણ મુંડાનો ઉપદ્રવ એટલા માટે વધ્યો છે કે મુંડાના જે કોશેટા જે જીવ છે એને રાસાયણિક ખાતર અને દવાઓના ભયંકર ઉપયોગથી જે પરજીવી જીવાતો જે છે એકબીજાના આધારે જીવતી હોય છે. તો આ જે જીવાતો છે જે કંટ્રોલ છે
એ વયો ગયો છે, એના માટે એના બેક્ટેરિયા એનું કોઈ કંટ્રોલિંગ કરી નહીં શકે. એટલા માટે મારી પાસે 106 ગાય છે અને 106 ગાયનું તમામ ખાતર હું મારી જમીનમાં વાપરું છું. મારે ક્યાંય મુંડા આવતા નથી, કારણ કે જીવસૃષ્ટિ જે કામ કરે છે એની જે કોલોની જમીનમાં હોવી જોઈએ. હવે દાખલા તરીકે ટ્રાઇકોડર્મા છે, પેસિલોમાઇસિસ છે, સુડોમોનસ છે, આ બધા બેક્ટેરિયા કુદરતે બનાવેલા છે, કોઈ માનવ જાતની પેદાશ નથી. પણ જ્યારે જમીનમાં પેસ્ટિસાઇડનો અને હર્બિસાઇડનો અતિશય ઉપયોગ કરવાથી જમીનની જીવસૃષ્ટિનો નાશ પામ્યો, એટલે બહારથી આપણે આપવું પડે છે. તો એક મેટારિઝિયમ કરીને બેક્ટેરિયા આવે છે, એ મુંડાના જે કોષો હોય છે એને ખાઈ જાય છે અને એને પાયાના જ્યારે આપણે વાવતા હોઈએ છીએ મગફળીને, ત્યારે એ બેક્ટેરિયાનો પટ આપીને જો વાવેતર કરવામાં આવે તો મુંડાનું આપણે કંટ્રોલિંગ કરી શકીએ. અને જ્યારે આપણી જમીનમાં કાર્બન અને જીવસૃષ્ટિ બરાબર થઈ જશે, કુદરતે જે નિર્માણ કરી છે, તો એ પ્રમાણે ત્યારે મુંડા પણ ઓટોમેટિક પર પક્ષી જીવાતો એકાબીજાને ખાઈ જાય છે. પણ જો મુંડાનો કંટ્રોલ કરવા માટે વધારેમાં વધારે પેસ્ટિસાઇડમાં આપણે જશું તો ખેતી એક વખત બંજર બની જશે અને ખેતી કરવા લાયક રહેશે પણ નહીં. એ વાત સાચી છે કે ક્યાંક ને ક્યાંક ખેડૂતોના આ પ્રશ્નો વધારે હોય છે કે મગફળીનું વાવેતર કર્યું છે તો મુંડા લગભગ અત્યારે ભાગ્યે જ કોઈ ખેતી એવી હશે અથવા તો ભાગ્યે જ કોઈ ખેતર એવું હશે કે એમાં મુંડા નથી આવતા. આ પ્રશ્ન સૌથી વધારે ખેડૂતોના રહેતા હોય છે. ત્યારે જ્યારે પણ અત્યારે દવાઓ ઘણી બધી ઉપયોગમાં લેવાય છે, ખેડૂતો મુંડા આવતા હોય તો એની ઘણી બધી દવાઓનો ઉપયોગ કરે છે, પરંતુ ઘણી એવી ઝેરી દવાઓ છે જેનો છંટકાવ કર્યા બાદ પણ મુંડાનો ઉપદ્રવ ઘટતો નથી અને એના કારણે મગફળીને પારાવાર નુકસાન થતું હોય. તો પ્રાકૃતિક ખેતીમાં કોઈ પણ રોગ આવતો હોય તો એની અલગ અલગ પદ્ધતિ છે, અલગ અલગ તમે જે વનસ્પતિનો ઉપયોગ કરીને અથવા તો ઘરગથ્થુ કોઈ ને કોઈ ઉપયોગ કરીને એની દવાનો છંટકાવ કરતા હોય, તો મુંડાના નિવારણ માટે કોઈ એવી પદ્ધતિ છે ખરી કે એનું નિવારણ કરી શકાય? હા, પ્રાકૃતિક ખેતી એટલે પાણી પેલા પાળ બાંધવાની વાત છે કે મુંડા જ્યારે મગફળીનું વાવેતર આપણે નક્કી કર્યું હોય, ઉનાળામાં બિયારણ ખરીદી અથવા તો તૈયાર કરીને રાખ્યું હોય, ત્યારે તમને આખો ડેટા આખી સાયક્લોનનો મગજમાં હોવો જોઈએ કે મુંડા આવશે, મોલોમસી આવશે, ચૂસિયા આવશે, ભાદરવામાં ઈયળો આવશે. તો આ બધી પ્રક્રિયા દર વર્ષે થાય છે, આવે છે, પણ ખેડૂત એને ભૂલી જાય છે. પરંતુ પ્રાકૃતિક ખેતીમાં શું થાય છે કે પાણી પેલા પાળ બાંધ્યું. પહેલાના જમાનામાં તમને કદાચ બધા લોકોને ખ્યાલ હશે કે આપણા પૂર્વજો શું કરતા કે ચૈત્ર મહિનામાં લીમડાના ફૂલ ઉગડે એટલે એ એક એક મુઠ્ઠી કોળ લીમડાનો 10 થી 15 દિવસ ખાય. એ ચૈત્ર મહિનામાં કોઈ બીમારી નથી, પણ એ જયારે શ્રાવણ અને ભાદરવાની અંદર જયારે પિત્ત વધે, ત્યારે પિત્ત પ્રકોપ વધે એટલે શરદી, ઉધરસ અને તાવના વાયરસ આવે. જેમણે ચૈત્ર મહિનામાં લીંબોના પાન ખાધા હશે એને તાવ આવશે. અને એવી જ રીતે ખેતરની અંદર જો તમારે મુંડા આવતા હોય તો જયારે તમે ઓરવણું કરતા હો અથવા તો વરસાદ જયારે પડે છે વાવણીમાં, ત્યારે મેટારિઝિયમ નામના જે બેક્ટેરિયા છે એ જમીનની અંદરથી પેસ્ટિસાઇડના કારણે નાશ થયા છે, એટલે મુંડાનો ઉપદ્રવ વધે છે. મુંડા હમણાં ઉત્પન્ન નથી થયા, મુંડા તો આદિકાળથી છે. પેલાના જમાનામાં આપણા પૂર્વજો ખાતર ભરતા ત્યારે ક્યાંક સંજોગોમાં એકાદ મુંડો જોવા મળતો. એટલે આ પ્રાકૃતિક ખેતી જો કરવી હોય તમારે, માનો કે મોલોમસી જુલાઈ ઓગસ્ટમાં આવવાના જ છે, તો દર અઠવાડિયે લીંબોળીનું તેલ છે, વનસ્પતિના પાંદડાઓના ઉકાળા છે, કરંજ છે, લીમડો છે, તમાકુના વેસ્ટ ભૂકામાંથી બનાવેલો ઉકાળો છે, તાંબાના પાત્રમાં અઠવાડિયું 10 દિવસ તડકામાં રાખેલી છાશ છે, તો એ કોપર બની જાય છે. તો ફંગીસાઇડ અને એને કંટ્રોલ કરવા માટે, જે ચૂસિયા જીવાતો છે એને કંટ્રોલ કરવા માટે, તો લીમડાના કોઈ પણ વનસ્પતિના પાનને તમે ઉકાળો એટલે એ ફળમાંથી નીકળતા તેલ બરાબર જ એના કન્ટેન હોય છે. તો માનો કે રોગ નથી આવ્યો અને આપણે દર અઠવાડિયે જો એની ટ્રીટમેન્ટ કરતા રહીએ તો તમારા ખેતરમાં ક્યારેય રોગ આવશે નહીં. પણ આપણું નિદાન એવું છે કે રોગ આવે પછી થાય. હવે દાખલા તરીકે મુંડાની વાત છે, તો મુંડા છે ને જમીનમાં જઈને નુકસાન કરવા વાળો જીવ છે. તો મુંડો આજે મૂળિયું કાપે એટલે એક જ દિવસમાં મગફળીનો છોડ પીળો નહીં થાય. એ મુંડા સંપૂર્ણ મૂળિયું ખાધા પછી તમને 8 કે 10 દિવસે ખબર પડશે. પછી જયારે તમે દવા નાખશો તો તમારો છોડ તો મરી જવાનો છે અને મુંડો પણ મરી જવાનો છે. એટલે જો પાણી પેલા પાળ બાંધે કોઈ પણ ખેતીમાં, પ્રાકૃતિક ખેતીમાં કે રાસાયણિક કરતા હોય એમાં, તો એને આ રોગોથી બચવામાં અને પાકના નુકસાનથી બચવામાં સારામાં સારો લાભ મળી શકે છે.
એટલે રોગ આવી ગયા પછી એને નિવારવા જઈશું તો પાકનું તો જીવાત તો મળશે જ, પરંતુ પાકનું એ નુકસાન થશે. એટલે પહેલા જ જો એની તૈયારી કરી દેવામાં આવે તો ચોક્કસથી ફાયદો થશે. એટલે રોગ નહીં આવે તો મતલબ જીવાત નહીં આવે તો રોગ નહીં આવે અને પાકને પણ નુકસાન નહીં થાય. હવે એક પ્રશ્ન મને એવો પણ છે કે જે રીતે કોઈ પણ પાકનું વાવેતર કર્યું છે, મગફળી હોય, કપાસ હોય કે સોયાબીન હોય, તો આખા ખેતરમાં વાવેતર કર્યું છે, એમાંથી અમુક છોડ જ બળી જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક કોઈ જીવાત પણ નથી હોતી. અને આ જે સુકારાનો પ્રશ્ન છે એ અમુક જગ્યામાં જ રહેતો હોય છે. તો એનું કારણ પોષણ તત્વોની કમી એવું હોઈ શકે કે શું કારણ હોઈ શકે એવું? ના, એ પોષક તત્વોની ખામી તો ન હોઈ શકે. દાખલા તરીકે પેલાના જમાનામાં જ્યારે આપણે થ્રેસર મશીન નતા કે મશીનથી મગફળી ક્યારેય ફોલતા નહીં. પેલાના સમયમાં શું કરતા કે મોઢાથી હાથથી મગફળી ફોલતા. એટલે મગફળીના દાણા ઉપર કુદરતી ગુલાબી કલરનું જે પતલું કવર હોય છે, એ જ્યારે કવરને ડેમેજ મશીનની અંદર થાય છે, જ્યારે દાણો તમે જમીનમાં મૂકો એટલે જમીનની અંદર પેથોજન સાઇડ અને બેક્ટેરિયા અને ઉપયોગી અને બિનઉપયોગી બધા જીવો અંદર છે. જ્યારે જેવો ભેજવાળી જમીનમાં તમે બીજને મૂકો છો તો જ્યાંથી થોડો ઘણા અંશે જે બીજ ડેમેજ હોય તો બહારની ફૂગ છે ને સૌથી પહેલી ત્યાં લાગી જાય છે. એટલે છોડ ઉગી અને એના મૂળ બધા બરાબર સેટ ન થાય ત્યાં સુધીમાં ફૂગે એને ડેમેજ કર્યો હોય એટલે એ ડેમેજીસના કારણે એ છોડ સુકાતો હોય છે. પણ જો આ ખેડૂતોએ કોઈ આવો અખતરો કરવો હોય તો તમારે શું કરવાનું છે કે તમારે 1 વીઘામાં 15 કિલો મગફળીના દાણા હાથે ફોલીને વાવવા. બીજા વીઘામાં તમારે 25 કિલો દાણા મશીનમાં કાઢી ભેજ આપેલા દાણા હોય એને વાવવા. તો બંનેમાં તમને 15 કિલો વાળાનું ઉત્પાદન સારું મળશે. એમાં છોડવા સુકાશે નહીં. અમે જાતે અખતરા કરેલા છે. 10 કિલો મગફળીના બિયારણ તમારે વધારે જાય તો અત્યારે 150 રૂપિયા કિલો કે 125 રૂપિયા કિલો મગફળીનું બિયારણ છે. તો આટલા પૈસા મગફળીના બિયારણને તૈયાર કરવામાં લાગતા નથી. લોકોને રોજગારી પણ મળે છે, આપણા ખેતરમાં રોગ જીવાતો પણ ઓછા આવે છે અને પાકના નુકસાનથી પણ આપણે બચી શકીએ. આ જ પદ્ધતિ દરેક બિયારણમાં લાગુ પડે છે. બિલકુલ, ખૂબ સરસ માહિતી આપે એ બદલ ખૂબ ખૂબ આભાર આપનો. જે રીતે કોઈ પણ પ્રકારે ખેતી કરતા હોય, તમે પ્રાકૃતિક હોય, રાસાયણિક હોય કે મિશ્ર પદ્ધતિથી તમે ખેતી કરતા હોય, પરંતુ જે પદ્ધતિથી રોગને દૂર કરવાની જે પદ્ધતિ છે એ પાણી પહેલા પાળ બાંધવા જેવી છે. જેમ પરસોત્તમભાઈ કહ્યું કે પ્રાકૃતિક ખેતી તમે કરતા હોય તો રોગ આવે ત્યારબાદ તમે એ કરવા જશો, એનું નિવારણ કરવા જશો તો રોગ તો જતો જ રહેશે, જીવાત તો મરશે, પણ સાથે સાથે તમારું પાકનું જે નુકસાન થયું છે, જે છોડ મરી જશે, એ તો પાછો નથી જ આવવાનો. એટલે આવ્યા પહેલાની જો તમે તૈયારી રાખશો, આવ્યા પહેલા જો એની પદ્ધતિથી એટલે કે વાવેતર કરો, તમે જેમ છોડ વાવેતર કર્યા પહેલા જ જ્યારે બીજનું વાવેતર કરો ત્યારે જેમ પાયામાં ખાતર આપતા હોય, એ શા માટે આપો કે છોડ તંદુરસ્ત થાય, મોટો થાય, વ્યવસ્થિત ઉગે, ગુણવત્તા સારી રહે, એના માટે વાવેતર થતું હોય કે પાયામાં એને જે ગુણવત્તાની જરૂર હોય, જે તત્વોની જરૂર હોય એ એને તુરંત મળી રહે. તો એ જ રીતે વાવેતર કર્યા પહેલા જ્યારે નુકસાન કરતા જીવાત છે, આપને ખબર જ છે કે આવવાની છે, આ રોગ આવશે જ. એવું નથી કે કોઈ પણ પાકનું વાવેતર કર્યું છે 3 થી 4 મહિના વાવેતર ખેતરમાં રહેશે ને એમાં એક પણ રોગ નહીં આવે, એવું તો લગભગ ભાગ્યે જ ક્યારેક બની શકે, કદાચ નહીં બનતું હોય. પણ એટલે તૈયારી પહેલા રાખવી એ ખૂબ જરૂરી છે. તો વાવેતર કરો ત્યારે જ આ બધી તમામ જે પદ્ધતિ છે, તમામ જે આ મુદ્દાઓ છે એને ધ્યાનમાં રાખવામાં આવશે ને તો ચોક્કસ અમુક પ્રકારના રોગ એટલે કે જે મુંડા જેવા છે અથવા તો જે ગુંડા પડતા હોય એટલે કે જે સુકારાનો પ્રશ્ન હોય તો એને કદાચ નિવારવાનો પ્રયત્ન કરી શકો છો. આવતીકાલે ફરીથી મળીશું કોઈ નવા મુદ્દા સાથે, નવી માહિતી સાથે. જોતા રહો બુલેટિન ઇન્ડિયા. નમસ્કાર.